રામ રામ. રામ રામ જય દ્વારકાધીશ. જય મિત્રો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 6/10/2024. અત્યારે જો સવારમાં ઉઠી અને પહેલાં તો આપણે હાથી આવ્યું થોડાકમાં, ક્યાં પાણી નહોતું દીધું. આ વરસાદ આવ્યો ને એમાં થોડું ખડ ઉઠ્યું હતું, બહુ નહોતું પાટલાઓમાં. આપણે હાથી આંકી ગયા, જેવા રીમાની આંકી ગયા હોય વકડા. અને અત્યારે જો આપણે એની આવ્યા છે 8-9 મજૂર ભેદવા. બધું ખડ આપણે ઉપાડી લેવાનું છે. જો બધું ખડ છે ને ઉપાડી લેવાનું ને આ માંડવી રહેવા દેવાની. હજી એક ફેર આમાં પાણી જોઈ, પાણી દઈ વધીએ તો રહેવા દેવું. નકર થયું આપણે આ માંડવી બધી ઉપાડી લીધી છે કટકીની. તો તમને ખબર જ છે જો કે હુકાઈ ગઈ છે કટકીની માંડવી. આપણી આ મકાઈ મસ્ત ઉગી ગઈ છે. હવે કુવારા મૂક્યા હતા ને પાણીને દઈ દીધું હતું. જો મસ્ત મકાઈ ઉગી ગઈ છે. બીજું બધું બકાલું આપણે વાવ્યું હતું, ડુંગળી, લસણ, ગુવાર, બધું તમને દેખાડું કેવી રીતના ઉગ્યું. તો બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જે વાર્યું આપણું બકાલું, આપણે ડુંગળીની ગાંઠું જોઈ પીતી ઝીણી ડુંગળી કહીએ ને ટૂંકમાં એ જો મસ્ત આપણે ઉગી ગઈ છે. પછી અહીંથી લસણ ચાલુ થાય. આ બધું લસણ એ ઉગવા માંડ્યું છે. જો ક્યાંક ઉગવા માંડ્યું લસણ, બાકી ઉગે છે ધીરે ધીરે. ને આપણે આ રીંગણીના રોપા લઈએ હતા નર્સરીથી. જો આપણે અહીંયા આવી અને વાવી દીધા હતા એ. પછી આગળ જાય તો આ બાજુ ગુવાર, ભીંડા વડાઈ છે અને પાછા વાય. આ વરસાદ પહેલાં આપણે બધું બકાલું વાવેલ હતું. ગુવાર, ભીંડા, રીંગણા બરી ગયું બધું, પાણી બહુ આવ્યું ને એમાં આપણે પાછું વાવ્યું ગુવાર, ભીંડા. આમાં પાલક છે, મેથી, પછી ધાણા ભાજી ને બધું આમાં આપણે વાવ્યું છે. જો મસ્ત એટલામાં આપણે બધું બકાલું વાવવાનું હોય. હજી થોડુંક વાવવા ને મરચી ને ટમેટીના રોપાજી નર્સરીએથી આવ્યા નથી, એ આવે એટલે એ વાવી દઈ અત્યારે. જો બાકી મારે ને બાપુને જવાનું છે ખડ ભરવા. જો સામે મજૂર છે ને ખડના ઢગલા કરતા આવે છે. એ ઢગલા હારવાના છે રિક્ષાથી. ને રિક્ષાની સાઈડલી કાઢી નાખી આપણે. જો સાઈડલી ભાંગી ગઈ છે અહીંથી, છે ને નોખું થઈ ગયું. જો ભાંગી ગયું એટલે કાઢી નાખીએ સાઈડલી અત્યારે. પછી ગામમાં નિરાતે હમી કરાવવા જાઉં. હાલો તો ફટાફટ આપણે એને ખડના રિક્ષા 1-2 ભરી અને ખાલી કરી નાખીએ. તો અત્યારે જો આપણે ખડ હારવા જવાનું આરહ કર્યું અને ભેગા હાથી આપણે આ મકાઈ વાવી માં હાકી જાય. અમે છવીને જારીએ જ આપણે વાવી. આમાં તો મકાઈ વાવવામાં કંઈ નહોતું કર્યું. ચા નાખી દીધા, પછી ખાતર છાંટીને મકાઈ છાંટી દીધી. આપણે જો લાઈન બધી હારી લીધી છે કે સેલો કટકો રહ્યો હોય હાલ લો. પછી આપણે આમાં હાથી હાકી દઈએ મકાઈમાં. જો ઝીણું ખડ છે, ઉઠું છે ક્યાંક એ બધું ભરી જાય. એક તો અત્યારે જો આપણે ઓલું ખડ ને દઈ ગયું અને આ સાઈડની માંડવી બહુ નબળી છે ને બહુ માંડવી. એટલે આપણે જો આની ઉપાડી લીધી છે. જોતા પાથરા આપણે કર્યા છે કેટલા અંતરે કવડા પાથરા થયા ઝીણકા. એટલે એમાં કંઈ વરે એવું નથી, કંઈ વલે નથી અને ફાલે નથી. આ બધી જો ઉપાડ લીધી છે. હું જાઉં 3 વાગ્યાને સાદેવા. આ ઉપાડ લેવી જે આ ખડ દેખાય ને સામે ટ્રેક્ટર પડ્યું એ બધી ઉપાડી જ લેવાની છે માંડવી. તે જેવું મજૂર બધી માંડવી ભેગી કરે છે ખડ ને બધું. વેલેરામાં ચોખ્ખું કરી અને માલનો ચરો આવી જાય ગુંથરી કે એવું કંઈક. તો અત્યારે જો આપણે આખી ટોલી ખંડની ભરીને આવતા રહ્યા. બધું ખડ ટોલીમાં લેતા આવ્યા. બાકી આ બાજુ જો આપણે માંડવી તહાઈ ગઈ છે અને ભેગી કરે છે મજૂરને. જો આ તો સીધી ગડારામાં જ ઠલવવાની છે ભાઈ. અહીંયા ટોલી એક આખું ખડ, આટલું ખડ કહેતા હોય તો 2 ટોલી મોકલાવું મારા વાલા. થઈ લ્યો આપણે આ સીધી ગડારામાં ઠલવી નાખીએ. હવે જો કેટલું ખડ. આયા ઠલવી નાખો રિવેસ લઈ. ગડારા મારાથી અહીંયા ઠલવી નાખી. આ બધો ધક્કો દઈ દે હું બધો ફેરે ઠલવી તો નાખી. જો ભાઈ આવ્યો હે આવતા કવડી ટોલી ખડની ભરી ભાઈ. કલાક એક થઈ ભરતા બધા ઢગલા પડ્યા હતા ને એમાં નાખી દીધા અને ફટાફટ ઠલવી લઈ. આવવા દો હજી વાહે આવવા દો જરાક.
બકરો હે માથે પડી એ ખાલી થઈ ગયો આખી થોડી પડી રામ રામ જય દ્વારકાધીશ મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં છે 7/10/2024 અત્યારે 12 વાગ્યા ને હવે સાહેબ બ્લોગ ચાલુ કરવાનું એવું આવ્યું સવારના જો મજૂર આવ્યા હે આપણે કટકીની માંડવી ભેગી કરી હોય જો તમારે પાછળ થઈ ગઈ છે માંડવી બધી કટકીની ઓટાવેટર મારવામાં આવ્યું હોય કે પૂર ના મળે ને ત્યાં લગન ઓટાવેટર મારીને માંડવીનું ડાટું કે કંઈ કટકે નહીં એટલે કાંઈ ઓટાવેટરમાં વીટાઈ જાય કાયમ ને એમ રહી જાય એટલે આપણે જો બધી માણસો ભેગી કરાવી લીધી પહેલાં શું કરીએ જો ટ્રેક્ટર હાલે છે ને આપણે રાપ ઊંચી કરીને ટાયર રાખતા જઈએ હાર ઉપર એટલે ટેફા બધા ભાંગી જાય હજી ગારો પડે આમ ટૂંકમાં કે આપણે બહુ ગારો આવે છે પોળા ને પોળા તો એક ફરે એ હાકી જાય પછી વળી પાછી એમાં રાપ હાકી તો એનો જો હવાનો એમ જ કરું એટલે જો આપણે 11 માણા આવ્યા ને એટલે માંડવી ભેગી થઈ ગઈ છે થોડીક જ રહી છે હું જાઉં અત્યારે પાણીનું બોટલ ભરવા ફટાફટ પાણીનું બોટલ ભરી ત્યાં જઈને તમને બતાવું બધું કઈ રીતના કરીને તો બ્લોગ પૂરો જોજો ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વાગી ગયા છે અત્યારે એક મિત્રો ફાઇનલ જો આપણે માંડવી ભેગી થઈ ગઈ છે જરાક માત્ર અહીં રહી ગયો હે એ તો આપણે પછી નિરાતે ભેગો કરી લે હું અત્યારે જો મજૂર જમવા ગયા જમીન પછી આપણે સીધી ઓલી કટકી છે ને એમાં પાછો રાઉન્ડ લેવડાવવાનો હોય એમાં કોક મગાહીંગી રહી ગઈ હતી ને વડી થઈ ગઈ એમાં નેદવાનું હોય એવા માંડવી પાથરા જો હો ઝીણકા અને છે નહીં કંઈ એવું કંઈ માંડવી મરે એવું એટલે આપણે જો ઉપાડી નાખી બધી આમાં કંઈક બીજું આપણે ભાવશું આગળ જોઈએ અત્યારે આધારે છે જો વરસાદ આવે એવું થઈ ગયું હોય હાલો તો 1 વાગી ગયા ફટાફટ બપોરા કરી લઈ પછી જોઈએ તો વાગી ગયા છે અત્યારે 5:30 મિત્રોને જો અત્યારે આપણે આ લાઈનના કટકા છે ને એને પાથરવાના છે વાડીમાં આપણે પાવાનું જાજુ રહ્યું નથી કે આપણે સામે લાઈન દેખાય છે ને અહીંયાથી આમ વાડી રહી છે અને એ પાવા હાટું કટકા આમ થોડુંક આગળ જવું જો કેમ કે જો આ બાજુ પી ગયું છે વળી વચમાં થોડુંક ધાર છે જરાક બહુ આમ નડે એવું નથી ઓલો હેઠે જરાક રહી ગયું હે તો પી ગયું ને એમાં પાછું નથી મૂકવું ઓલે હેઠે જો આ બધું પી ગયું આપણે ઓલે હેઠે થોડુંક રહી ગયું એટલે અહીંથી આમ લાઈન પાથરી અને અર્ધ વચ્ચે પુગાડી દઈ પછી મોટર ચાલુ કરી દે અત્યારે જો આપણે લાઈન ગોઠવી હોય બાકી આમ આપણે બધી વાડી પી ગઈ છે આમ થોડીક આમ બાકી છે હજી અને કટકી ઓલી પી ગઈ છે આ કટકી જો ભેગી થઈ ગઈ ત્યાં ગઈ આ માંડવી ત્યાં ગઈ ભેગી થઈ ગઈ હાલો તો આપણે છે ને પહેલાં તો ફટાફટ બધા કટકા હારી અને ફિટ કરી દઈ અને પછી મોટર કરી દઈ ચાલુ નહીં વાવની તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો આજે કામકાજમાં તો આખો દી આપણે મજૂર આવ્યા હતા માંડવી ભેગી કરી અને કટકીમાં ખડ ઉપાડ્યું કટકીમાં જે ખડ ઉપાડવાનું રહી ગયું હે માંડવી જો આપણે આજે વાવવાળી કટકી હે ને એની બધી ભેગી થઈ ગઈ છે અને કે 2.5 વીઘા જેવી વાડીની માંડવી ભેગી થઈ ગઈ છે થોડીક 1.5 વીઘાની માથે તો વહેલી થઈ ગઈ હતી એમાં આપણે મકાઈ વાવી દીધી ઉગી ગઈ ને વળી આમાં આપણે ગુંદરી વાવવાની છે થોડીક માલ હાટું અને બાકી કામકાજમાં તો જાણે એવું હાલે હજી આપણે ખરાબ થઈ ગઈ માંડવી બધી ઉપાડી હોય અને હારી માંડવીમાં આપણે પાણી ચાલુ છે લાઈન ગોઠવીને એવું બધું તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને મળશે કાલે તાલાગંજ જય દ્વારકાધીશ.